નમસ્કાર, રામ રામ. મિત્રો, ગઈકાલના દિવસે જોવા મળ્યું કે જાણવા મળ્યું કે આમ આદમીના નેતા જિગીશાબેન પટેલ એમના ઉપર ગોંડલની અંદર એક ઇલાકાની અંદર એક જગ્યાએ જેઓ રોડ, પાણી એ બધી જે સમસ્યાઓ થતી હતી ત્યાંના સ્થાનિક લોકોને, એ સમસ્યાઓને વાચા આપવા અને એમની રજૂઆતોને લઈ નગરપાલિકા સમક્ષ અરજી માટે જાય છે, રજૂઆત કરવા જાય છે. અને એ સમયે ત્યાંની સ્થાનિક મહિલાઓ સાથે ચર્ચા કરે છે. પરંતુ અચાનક જ્યારે ચર્ચાઓ પૂરી થાય અને જ્યારે જિગીશાબેન ગાડીની અંદર બેસીને રવાના થતા હોય છે, એ સમયે એમના ઉપર અચાનક મહિલાઓ દ્વારા હુમલો કરી દેવામાં આવે છે. હવે એ મહિલાઓ કોણ હતી, કોના દ્વારા મોકલવામાં આવી હતી, એ પણ આપણને સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું ન્યૂઝના માધ્યમથી કે જિગીશાબેને કોર્પોરેટરને ફોન કરીને બોલાવ્યા કે અમે તમારા વોર્ડ નંબર 4ની અંદર આ સમસ્યાઓ છે તો એનું નિવારણ લાવવા અમે અહીંયા આવ્યા છીએ અને તમે પણ આવો. તો કોર્પોરેટર કે હું હાજર નથી. તો જિગીશાબેન પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે 2-4 લોકોને તમે મોકલો તમારા અંદરથી. તો ત્યાં આગળ 3-4 મહિલા અને 1-2 પુરુષ ત્યાં આગળ આવે છે. જિગીશાબેન પટેલની ચર્ચાઓ સાંભળે છે, અરજી સાંભળે છે. ત્યારબાદ સામેથી એવું કહેવામાં આવે છે કે અમે આ ફલાણી ઢેકણી સોસાયટીમાંથી આવીએ છીએ, અમારે પણ આવી સમસ્યાઓ છે, તો ત્યાં આગળ તમે આવજો. એટલે જિગીશાબેન પટેલ કે સારું, હું ત્યાં પણ આવીશ. અને એના બાદ જે ચર્ચા થતી હતી ત્યાં આગળ જે મહિલાઓ ઊભી હતી એની એ જ મહિલાઓ 1-2 મહિલાઓ બેફામ બની અને જિગીશાબેન જ્યારે ગાડીની અંદર બેઠા હતા એ સમયે પથ્થર ઉપાડી પણ પથ્થરના ઘા કર્યા, ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા. જિગીશાબેનના હાથના એમના કપડાં ફાડી નાખવામાં આવ્યા, હાથે લબોરિયા ભરવામાં આવ્યા, માથાના વાળ ખેંચ્યા, માથાની અંદર ઈજાઓ પહોંચાડી. અને ત્યારબાદ જિગીશાબેન ત્યાંથી પોલીસ સ્ટેશન પણ ગયા અને હોસ્પિટલ પણ ગયા સારવાર અર્થે. બરાબર. તો આ બધો મામલો રચાઈ ગયો. પરંતુ હું મિત્રો એ કહેવા માગું છું કે સાલું જ્યારથી આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો 2016થી ગુજરાતની અંદર, ત્યારથી લઈને અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય, નેતાઓ હોય, તો શું એમને ફક્ત જે તે જગ્યાએ માર ખાવાનો કે વારંવાર અવારનવાર જેલમાં જવાનું જ બીડું આ લોકોએ જ કેમ ઉપાડ્યું છે? અને આ લોકોને જ કેમ ભોગવવું પડી રહ્યું છે? સતત કોઈ પણ જગ્યાએ સાચો અવાજ ઉપાડે, સાચું મુદ્દાઓની સાચી ચર્ચા લઈને જાય, કોઈ પણ લોકોની સમસ્યાઓ લઈને જાય, તો આ લોકોને ખોટી રીતે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા શું કારણોસર એમના ઉપર ષડયંત્રો કરી, વધારાના એફઆઈઆરો કરી અને જેલની પાછળ ધકેલી દેવાના, અથવા તો કોઈ લુખ્ખા તત્વોને હાયર કરી અને આમના ઉપર અચાનક હુમલો કરાવી દેવાનો, કે જેથી કરીને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લુખ્ખા તત્વો કે એમના કાર્યકર્તાઓના કૌભાંડો બહાર ના પડે. અને જે લુખ્ખા તત્વો, જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એવા લોકો પણ ત્યાં આગળ કોઈને કોઈ રીતે નેતાઓ સુધી પણ માલ પહોંચાડતા હોય. અને એના માટે જ ભારતીય જનતા પાર્ટી એ લોકોને છાવરી રહી છે. અત્યાર સુધી આપણે જોયું, થોડા સમય પહેલાં પણ આપણે જોયું કે ચૈતરભાઈ વસાવા જ્યારે આદિવાસીઓનો અવાજ બન્યા, એમના હક અને અધિકારનો અવાજ બની અને લોકોની જે પણ રજૂઆતો હતી એ સરકાર સામે વારંવાર રજૂઆતો કરતા, દલીલો કરતા, તો એમના ઉપર પણ ખોટા આરોપો લગાવી અને ફક્ત કાચનો ગ્લાસ છૂટો માર્યો, વાગ્યો ન હતો, છતાં 307 જેવી 309 જેવી ગંભીર પ્રકારની કલમો લગાવી અને ચૈતરભાઈ જે ધારાસભ્ય જેવા વ્યક્તિને પણ 3 મહિના સુધી જેલની પાછળ ધકેલી દીધા. એના બાદ જ્યારે ખેડૂતોના હક અને અધિકાર માટે જે ખેડૂતો અત્યારે લડી રહ્યા છે એમનો અવાજ ઉપાડ્યો રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ, આવા એ પણ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ છે. તો એ લોકોએ જ્યારે ખેડૂતોના મસીહા બન્યા તો એમના ઉપર પણ અચાનક ભારતીય જનતા પાર્ટી દ્વારા ષડયંત્ર રચી અને એમના જ લોકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરી અને આ ષડયંત્રની અંદર આ બંને વ્યક્તિઓ ફસાય એટલા માટે આખું ષડયંત્ર કરી અને આ બંને ઉપર પણ 307 જેવી ગંભીર કલમો લગાવી અને આ લોકોને પણ 3 મહિના ઉપર
બંને લોકોને, ખેડૂતોને જે મસીહા હતા, ખેડૂતોની વાતને ઉજાગર કરી રહ્યા હતા, ખેડૂતોના હક અને અધિકાર માટે, ખેડૂતો માટે લડી રહ્યા હતા સતત રાત દિવસ, એમને પણ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 મહિના વધારે જેલની પાછળ ધકેલી દીધા, જેઓ અત્યારે જામીન ઉપર બહાર છે. અને એમાં પાછા રાજુભાઈ કરપડા એટલા બધા હદે ડરી ગયા, એમને ડરાવી દેવામાં આવ્યા, અને ઉપર બીજા પણ એમને જેલ ભોગવવું પડશે એવા એમને દબાણ કરવામાં આવ્યું. તો એ રાજુભાઈ કરપડાએ એક ડરી અને અત્યારે તો આપણે જોયું કે આમ આદમી પાર્ટીનો એમને સાથ છોડી મૂક્યો, છેડો ફાડી દીધો. એના પછી મિત્રો જયરાજસિંહ જાડેજા જે કેમિકલવાળું દૂધ પકડાયું, આખું ટેન્કર, કે જે ગામડાની અંદર બકરા જેવું બકરી પાળવામાં નથી આવતી, એ ગામડાની અંદર આટલા હદે દૂધ ક્યાંથી આવે છે, કેવી રીતે થાય છે. અને જ્યારે એક કૌભાંડ જયરાજસિંહ જાડેજાએ પકડ્યું અને દૂધ કેમિકલથી બનાવેલું દૂધ જ્યારે પકડવામાં આવ્યું, ત્યારે એ સમયે પણ એમના ઉપર ભારતીય જનતા પાર્ટીના અમુક લુખ્ખા કાર્યકર્તાઓ, લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. એ પણ આપણે જોયું, બરાબર. અને ત્યાર પછી આજે 1 દિવસ પહેલાં જ્યારે જિગીશાબેન સામાન્ય લોકોના પાણીની રજૂઆતને આ બધું કરવા ગયા, ત્યાં પણ તેમના ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. એટલે મિત્રો આ કળિયુગ છે, અને આની અંદર આપણે જાણીએ છીએ કે જે હંમેશા સત્યને પકડીને ચાલનારો વ્યક્તિ છે એ હંમેશા પરેશાન છે, એને ભોગવવું પડતું હોય છે. આ કળિયુગની અંદર હંમેશા સત્યની સાથે જે ચાલનારો વ્યક્તિ છે એને વારંવાર ખરાબ પરિસ્થિતિનો, કપરી પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે. અને જે અધર્મી છે, ખોટા જૂઠ્ઠા છે, એ લોકોનું રાજ છે, અને એ લોકો આજે આ ભોળી જનતા ઉપર રાજ કરી રહ્યા છે. મિત્રો આપણે જોઈ રહ્યા છીએ પાછળના 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પ્રોપર્ટી, ધારાસભ્ય હોય, સંસદો હોય, 4 ગણી રાત દિવસ વધી રહી છે. એમની માલ મિલકત રાત દિવસ વધી રહી છે. અને જેથી કરીને ગુજરાતમાં આજે 2 દિવસ પહેલાં જાણવા મળ્યું કે 1700 કરોડનું દેવું ગુજરાત ઉપર આજે થઈ ગયું છે. અને કેમ ના થાય? 21 કરોડની સામાન્ય પાણીની ટાંકી બનાવવામાં 21 કરોડનો ખર્ચ થતો હોય, અને એ પણ એ ટાંકીનું એક પાણીનું ટીપું પબ્લિક સુધી પહોંચતું ના હોય, અને એ ટાંકી પડીને ભસ્મ થઈ જતી હોય, 21 કરોડ પાણીમાં ધોવાઈ જતા હોય એક ઝાટકે, તો એ રૂપિયા કોના ગજવામાં ગયા? નેતાઓના ગજવામાં, કોર્પોરેટરના, એન્જિનિયરોના. એટલે આવી જ રીતે વારંવાર ભ્રષ્ટાચાર, ઉપરાઉપરી ભ્રષ્ટાચાર, રોડ રસ્તાઓ બને છે ત્યાં આગળ ભ્રષ્ટાચાર, નવો રોડ બને 5-6 મહિના તો થાય નહીં, અને દરેક ઠેર જગ્યાએથી રોડ તૂટી જતા હોય છે. હવે પુલ બની રહ્યા છે, એની અંદર પણ હલકું મટીરિયલ વાપરવામાં આવે છે. આપણને આગળ પણ ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એક વિડીયો બતાવવામાં આવ્યો હતો, જે હાથ લગાવવાથી પુલ બનાવવાની આવેલી દિવાલો હાથ લગાવવાથી ખરી પડતી હતી. હવે આવા મોટા કૌભાંડો, ભ્રષ્ટાચાર કરી રહેલી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આવક, મિલકત રાત દિવસ 4 ગણી વધી રહી છે. અને આપણે જ આમને આગળ લાવ્યા, 30 વર્ષથી વોટ આપી અને મજબૂત બનાવ્યા, જેથી કરીને આપણા ટેક્સના પૈસા, આપણા દરેક જગ્યાએ આપણા ઉપર, આપણા જ ગરીબ લોકો ઉપર ભ્રષ્ટાચાર, ગરીબ લોકોના સહાયના કામની અંદર ભ્રષ્ટાચાર, દરેક જગ્યાએ, કોઈ નાનામાંથી સંડાસ સુધીની વાત કરું મિત્રો, દરેક જગ્યામાં ભ્રષ્ટાચાર કરીને નેતાઓ આજે અબજોપતિ, કરોડોપતિ બની રહ્યા છે, જ્યારે ગરીબ સામાન્ય વ્યક્તિ વધારે ગરીબ બની રહ્યો છે. અને આની અંદર જ્યારે આમ આદમી પાર્ટીના લોકો સચ્ચાઈની લડત લડી રહ્યા છે, તો એમના ઉપર વારંવાર વધારાના આરોપો, વધારાના કેસો ઠોપી દઈ કોઈને કોઈ રીતે એમની જેલની પાછળ નાખી દેવા, અથવા તો લુખ્ખા તત્વો જોડે, અસામાજિક તત્વો જોડે હાયર કરી આ ભારતીય જનતા પાર્ટીવાળા લોકો એમનો અવાજ દબાવવા માટે એમના ઉપર અચાનક હુમલા કરાવવા. આ કેટલી હદે વ્યાજબી હોઈ શકે? અને હુમલો એમના ઉપર જે કરે છે એ વ્યક્તિઓને FIR પણ લેવામાં આવતી નથી, એમની ફરિયાદ પણ લેવામાં આવતી નથી, એ લોકોને જેલની પાછળ ધકેલવામાં પણ આવતા નથી. એનું કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય જે આરોપીઓ છે. અને કદાચ જો આમ આદમી પાર્ટીવાળા કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના લોકોને કંઈ પણ નાની મોટી ગાળાગાળી કરી જાય, તો સીધી એના ઉપર 307ની કલમ લાગી જાય. એટલે મિત્રો, સત્યની સાથે ચાલનારા આમ આદમી પાર્ટીના દરેક
નેતાઓને અભિનંદન છે કે જેઓ લડી રહ્યા છે, જેલવાસ ભોગવી રહ્યા છે, ગરીબ લોકો માટે, સામાન્ય લોકો માટે 3-3 મહિના જેલમાં જઈ રહ્યા છે, પાછા આવી રહ્યા છે અને પોતાના નીડર સ્વભાવથી એ ગરીબો માટે લડી રહ્યા છે. નહીંતર આ ભારતીય જનતા પાર્ટીના લોકો આજે એટલી હદે બેફામ બને એમ છે કે સામાન્ય લોકોને, સામાન્ય વ્યક્તિને ક્યાંય પણ અવર જવર કરવીને ભારે મુશ્કેલી બની જશે. પરંતુ આવા આમ આદમી પાર્ટીમાં રહેલા આવા નેતાઓ છે ત્યાં સુધી બહુ સારું છે કે જે સરકાર સામે અવાજો ઉપાડી રહ્યા છે, સામાન્ય લોકોનો, ગરીબ લોકોનો, ખેડૂતોનો અવાજ બની રહ્યા છે. અને છતાં પણ એમાં ભારતીય જનતા પાર્ટીની વાતોમાં આવી અને એમના ઉપર હુમલા કરી દે છે આ સામાન્ય લોકો, આમ પબ્લિક, એ કંઈ ખબર પડતી નથી. હવે વધારે વાત નહીં કરતા મિત્રો, જિગીશાબેન પટેલને ન્યાય મળે એ જ આપણી રજૂઆત. બરાબર, મળીએ નવા મુદ્દામાં નવી ચર્ચાઓ સાથે. રજા આપશો. જય માતાજી.